નમસ્કાર. જીપીએસસીની તૈયારી કરતા હોવ તો સરકારી યોજનાઓનો ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તો ખબર જ હશે. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એકદમ સરળ રીતે કેન્દ્ર અને ગુજરાત સરકારની સૌથી મહત્વની સ્કીમ્સ અને પોલિસીઝ પર નજર ફેરવીએ, જેથી પરીક્ષામાં પૂછાય તો કોન્ફિડન્સ સાથે જવાબ આપી શકાય. અને આ સવાલ તો લગભગ દરેક ઉમેદવારના મનમાં હોય જ છે. આટલી બધી યોજનાઓ, એની તારીખો, એના આંકડા કેવી રીતે યાદ રાખવા? પણ જરાય ચિંતા ન કરતા. આપણે આજે એને એટલી વ્યવસ્થિત રીતે સમજીશું કે બધું જ બરાબર યાદ રહી જશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં જોઈશું રાષ્ટ્રીય સ્તરની એટલે કે કેન્દ્ર સરકારની યોજનાઓ. પછી ફોકસ કરીશું ગુજરાતની પોતાની યોજનાઓ પર. ત્યાર પછી ગુજરાતની કેટલીક ખાસ સ્ટ્રેટેજિક પોલિસીઝ જોઈશું. ચોથા નંબરે આવશે શિક્ષણમાં આવેલો મોટો સુધારો, NEP 2020, અને છેલ્લે આ બધું પરીક્ષામાં કેવી રીતે કામ લાગશે એના પર વાત કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા ભાગ પર આવીએ. વાત કરીએ રાષ્ટ્રીય સ્તરની યોજનાઓની, મતલબ કે એવી સ્કીમ્સ જે આખા દેશને લાગુ પડે છે, અને એટલે જ સ્વાભાવિક છે કે એ જીપીએસસી માટે સુપર ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે PM કિસાન સમ્માન નિધિ એટલે કે PM કિસાન. આમાં સૌથી પહેલી વસ્તુ જે મગજમાં ફિટ કરી લેવાની છે એ છે આનું લોન્ચિંગ વર્ષ 2019. આ યાદ રાખજો, કારણ કે સીધો સવાલ બની શકે છે. હવે આ યોજનાને જરાક ડિટેલમાં તોડીને સમજીએ. જુઓ, શરૂઆત થઈ 2019માં, એ તો આપણે જોયું. હવે આમાં સહાય કેવી રીતે મળે છે? તો એ છે DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. મતલબ કોઈ વચેટિયા નહીં, પૈસા સીધા જ ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે. અને આનો લાભ કોને મળે? તો કે દેશના તમામ જમીનદાર ખેડૂત પરિવારોને. એકદમ સિમ્પલ. અને હવે આવે છે એ આંકડો જે પરીક્ષા માટે સૌથી વધુ મહત્વનો છે. એ છે વાર્ષિક 6,000 રૂપિયા. હા, દર વર્ષે 6,000 રૂપિયાની સહાય જે 3 સરખા હપ્તામાં મળે છે. આ નંબરને ખાસ નોટ કરી લેજો. PM કિસાન પછી હવે આપણે એક બીજી બહુ જ મહત્વની યોજના તરફ જઈ રહ્યા છીએ. PM વિશ્વકર્મા યોજના. આ યોજનાનું દિલ, એનો આત્મા, આ એક વાક્યમાં સમાયેલો છે. ભારતના જે પરંપરાગત કારીગરો છે, આપણા શિલ્પકારો છે, એમને સશક્ત બનાવવા. હવે આની ડિટેલ્સ બરાબર સમજવા જેવી છે, કારણ કે આમાંથી પ્રશ્નો બનવાની પૂરી શક્યતા છે. તો સૌથી પહેલાં તો આ યોજનામાં 18 પ્રકારના અલગ અલગ પરંપરાગત કારીગરોનો સમાવેશ થાય છે, જેમ કે સુથાર, લુહાર વગેરે. એમને શું મળે છે? એક તો સ્કિલ ટ્રેનિંગ, પછી પોતાના ઓજારો એટલે કે ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયાની ગ્રાન્ટ, અને આટલું જ નહીં, 3 લાખ રૂપિયા સુધીની લોન, એ પણ કોઈ પણ પ્રકારની ગેરંટી વગર. અને વ્યાજદર કેટલો? માત્ર 5%. તો આ 15,000 અને 3 લાખ, આ બંને આંકડા યાદ રાખવા જેવા છે. ઓકે, તો કેન્દ્ર સરકારની યોજનાઓ પછી હવે આપણે ફોકસ શિફ્ટ કરીએ છીએ આપણા ગુજરાત પર. ચાલો જોઈએ ગુજરાત સરકારની કેટલીક ખાસ યોજનાઓ, જેમાંથી જીપીએસસીમાં અવારનવાર સવાલો પૂછાતા રહે છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ એકદમ નવી અને ચર્ચામાં રહેલી યોજનાની, નમો લક્ષ્મી યોજના. આ કોના માટે છે? તો કે ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓ માટે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી ન દે. તો આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે? આ આંકડો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કુલ 50,000 રૂપિયા. ક્યારે? જ્યારે દીકરી ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂરો કરે ત્યારે. પ્રિલિમ્સ માટે આ હોટ ફેવરિટ સવાલ બની શકે છે, એટલે 50,000નો આંકડો બરાબર યાદ રાખવો. નમો લક્ષ્મી પછી દીકરીઓ માટેની જ એક બીજી મહત્વની યોજના છે વ્હાલી દીકરી યોજના. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનામાં મળતી સહાયની રકમ ઘણી મોટી છે. દીકરીના જન્મથી લઈને એના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન સુધી અલગ અલગ તબક્કે કુલ મળીને 1,10,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ આંકડો પણ ખૂબ મહત્વનો છે. હવે જુઓ, આ ત્રણેય યોજનાઓ દીકરીઓ માટે છે, તો કન્ફ્યુઝન થઈ શકે, એટલે આ ચાર્ટ બધું એકદમ ક્લિયર કરી દેશે. સૌથી વધુ સહાય છે વહાલી દીકરી યોજનામાં 1,10,000. એના પછી આવે છે નમો લક્ષ્મી યોજના 50,000. અને ત્રીજા નંબરે છે નમો સરસ્વતી યોજના, જેમાં 25,000 રૂપિયાની સહાય છે. આ રીતે સરખામણી કરીને યાદ રાખશો તો પરીક્ષામાં ભૂલ નહીં પડે.
યોજનાઓ પછી હવે વાત કરીએ ગુજરાતની કેટલીક એવી પોલિસીઝની જે રાજ્યના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરે છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને પર્યાવરણના ક્ષેત્રમાં. સેમિકોન સિટી આ નામ આજકાલ ખૂબ ચર્ચામાં છે અને પરીક્ષા માટે પણ બહુ અગત્યનું છે. તો આ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં એક આખું શહેર વિકસાવવામાં આવી રહ્યું છે, જે ખાસ સેમિકન્ડક્ટર બનાવવા માટેનું હબ હશે. આ પોલિસીની કેટલીક ખાસ વાતો છે જે યાદ રાખવી જ રહી. સૌથી પહેલી અને સૌથી મોટી વાત કે આવી પોલિસી લાવનારું ગુજરાત આખા ભારતમાં પહેલું રાજ્ય છે. બીજું, આ પોલિસીનું કેન્દ્રબિંદુ ધોલેરાને સેમિકોન સિટી તરીકે ડેવલપ કરવાનું છે. અને હા, ટાટા અને માઇક્રોન જેવી મોટી મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા આવી રહી છે, જેમને જમીન, વીજળી અને પાણીમાં ભારે સબસિડી પણ આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી પછી વાત કરીએ પર્યાવરણની. અહીં પણ એક મોટો આંકડો છે જે યાદ રાખવાનું છે. ગુજરાતની રિન્યુએબલ એનર્જી પોલિસી મુજબ વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી કેપેસિટી હાંસલ કરવાનું લક્ષ્ય રખાયું છે. 100 ગીગાવોટ આ બહુ મોટો ટાર્ગેટ છે. ગુજરાતની પોલિસીઝ પછી હવે ફરી એકવાર રાષ્ટ્રીય સ્તર પર આવીએ અને વાત કરીએ એક એવા બદલાવની જેણે આખા દેશના શિક્ષણ જગતને અસર કરી છે. એ છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એટલે કે NEP 2020. NEP 2020માં ઘણા ફેરફારો છે, પણ જે સૌથી મોટો અને મૂળભૂત ફેરફાર છે એ છે એનું સ્ટ્રક્ચર. આપણી જૂની સિસ્ટમ હતી 10+2, હવે એની જગ્યાએ આવ્યું છે 5+3+3+4નું નવું માળખું, જેમાં ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી એમ 4 સ્ટેજ છે. આ સ્ટ્રક્ચરલ ચેન્જને સમજવો ખૂબ જ જરૂરી છે. સારું, તો આપણે આટલી બધી યોજનાઓ અને પોલિસીઝ જોઈ, પણ સૌથી અગત્યની વાત એ છે કે આ બધી માહિતીને પરીક્ષામાં વાપરવી કઈ રીતે? ચલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ. અહીં 3 સિમ્પલ સ્ટેપ્સ છે રિવિઝન માટે. પહેલું, જ્યારે પણ કોઈ કેન્દ્ર સરકારની યોજના વાંચો ત્યારે એ કયા મંત્રાલય હેઠળ આવે છે એ ખાસ જોડો. જેમ કે PM સ્વનિધિ, તો એ શહેરી બાબતોના મંત્રાલય હેઠળ છે. બીજું, ગુજરાતની નવી યોજનાઓના આંકડા જેમ કે નમો લક્ષ્મીના 50,000 અને નમો સરસ્વતીના 25,000 એ બરાબર પાક્કા કરી લો. અને ત્રીજું, જ્યારે મેઇન્સ પરીક્ષામાં જવાબ લખો ત્યારે ઔદ્યોગિક વિકાસની વાત આવે તો સેમિકન્ડક્ટર પોલિસીનો ઉલ્લેખ કરો, ગ્રામીણ વિકાસની વાત આવે તો કિસાન સર્વોદય યોજનાનો. આનાથી જવાબનું વજન વધશે. અને જતા પહેલા એક સવાલ સાથે છોડી જઈએ છીએ. આપણે જે પોલિસીઝ જોઈ, પછી એ સેમિકન્ડક્ટર પોલિસી હોય, રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હોય કે પછી દીકરીઓના ભણતર માટેની યોજનાઓ, આમાંથી કઈ નીતિ ગુજરાતનું ભવિષ્ય બદલવામાં સૌથી મોટો ભાગ ભજવશે? આના પર વિચાર કરવાથી વિષયની સમજણ વધુ ઊંડી બનશે.